નમસ્કાર. શ્રી વાગડોદ પ્રાથમિક કુમાર શાળા, હું ગોવિંદ દેસાઈ. આજનું મારું ઇનોવેશન છે પુસ્તકોના સથવારે વાલી અને બાળકોનો સમન્વય છે. આ પ્રોગ્રામની અંદર મેં સૌથી પહેલાં જે બંધ પડેલી હાલતમાં જે પુસ્તકો હતા ગાયકવાડ સરકાર વખતના, જે સાર્વજનિક પુસ્તકાલય કહેવાય, એ પુસ્તકોને મેં સફાઈ કરી અને કબાટમાંથી બહાર નીકાળ્યા. આ વાત મેં ગામના લોકોને ભેગા કરી, ગ્રામ પંચાયતમાં વાત કરી, એટલે ગામના લોકોને મને સહકાર આપ્યો અને એ પછી મેં મારા પોતાના ₹11,000ના પુસ્તકો મેં લાઇબ્રેરીમાં પુસ્તકાલયમાં આપ્યા. મેં આનું નામ જૂનું તો સશ્રી પ્રસાદ નામે આપેલું હતું, પરંતુ પાછળથી એનું નામ મેં ચેન્જ કરીને રાખેલું છે. અને એ ગામમાંથી ગ્રામ પંચાયતમાં જે પુસ્તકો ગાયકવાડ સરકારના હતા એ પણ મને મળી ગયા. ગામના લોકોને મને એક સરસ મજાનો ઓરડો આપ્યો છે, મારા હાથે એનું ઓપનિંગ કરાવ્યું છે. ગામ લોકોને મેં આ પુસ્તકની પૂરેપૂરી સમજ આપ્યા પછી મેં શાળામાંથી 30 બાળકો જે શ્રેષ્ઠ વાંચક બાળક હતા એમને મેં આમાં સંયોજક તરીકે ભાગ ભજવ્યો છે અને મેં પોતે કન્વીનર તરીકે ભૂમિકા ભજવી છે. એ 30 બાળકોને મેં એક સમીક્ષા, જેને આવી કહેવાય, એવી રીતે મેં બાળકને દરેક પુસ્તકની અંદર સમીક્ષા મૂકી 30 બાળકોને 30 પુસ્તકો આપી અને એમને ત્યાં ગામમાં મૂકેલા છે. અને એ બાળક છે પોતાના મહેલ્લામાં 30 બાળકના પુસ્તકો આપે છે અને મહેલ્લામાંથી બીજા રવિવારે એ પુસ્તકો મને રિટર્ન આપે છે. અને એ આનાથી મને ફળ સ્વરૂપે ગામમાં જે મોબાઈલનો જે દુરુપયોગ થતો હતો એ બંધ થયેલો છે. અને ગામમાંથી પ્રતિસાદ રૂપે જે દરેક ગામમાં ઘરમાં એક પુસ્તક જોવા મળે છે. બાળકોમાં વાંચનમાં રુચિ થઈ છે. એના ફળ રૂપે મને આપ ગ્રાફ દેખી રહ્યા છો, તો જે ગ્રાફમાં પુસ્તકોનો વાંચનમાં વધારો દેખાય છે, પુસ્તકોમાં પણ વધારો દેખાય છે. જે પરીક્ષાઓ પુસ્તક ઉપર લેવામાં આવે છે એ પરીક્ષાનો ગ્રાફ આપણને વધારે દેખાય છે. દરેક બાળક પાસે આ પોસ્ટકાર્ડ લખાવી અને મેં આ મારી વાતને આગળ રજૂ કરી છે. મારી શાળામાં 17 જે શાળાઓ આવેલી છે એ 17 શાળામાં મેં મારો આ પ્રોજેક્ટ રજૂ કરેલો છે. અસ્તુ.